આ તરફ સુરતના રાંદેરના ગોરાટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બબાલ થઈ વોર્ડ નંબર 11માં અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરતી મહિલાઓનો આરોપ છે કે ભાજપ ઉમેદવાર અને તેના સમર્થકોએ અભદ્ર શબ્દો કહ્યા છે। મહિલાઓને ધમકી આપીને ધક્કે ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો। ભાજપ ઉમેદવારે બળજબરીથી સોસાયટીમાં પ્રવેશ કર્યાનો આરોપ લગાવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે તેમાં વોર્ડ નંબર 11માં ગોરાટ ખાતે અશાંત ધારાની ફરિયાદ મુખ્ય મુદ્દો છે। તો આ મુદ્દે તરુણ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને છે। અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન તેમની સમર્થક મહિલાઓ પર ભાજપના ઉમેદવાર અને તેમના સમર્થકોએ હુમલો કર્યો। વાત વણસી જતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। મહિલાઓનો આરોપ છે કે પોલીસ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાને ભગાડીને લઈ ગઈ। તો ભાજપના નેતાઓને બબાલ બાદ વિસ્તારના લોકોએ ઘેર્યા હતા। હેમાલી બોધવાલા અને એમએલએ પૂર્ણેશ મોદીને સ્થાનિકોએ ધક્કે ચડાયા। સ્થાનિકોએ ભાજપ નેતાઓને પ્રચાર જ ન કરવા દીધો અને ત્યાંથી ભગાડ્યા। તો ભાજપના ઉમેદવાર પર મહિલાઓને ધક્કે ચડાવવાનો આરોપ લાગ્યો અને જે પ્રકારે અપક્ષના ઉમેદવાર પ્રચાર કરી રહ્યા હતા તેઓને પ્રચાર ન કરવા દીધો। ત્યારબાદ સ્થાનિકોએ જ આગળ આવીને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત તમામને ત્યાંથી ભગાડ્યા અને તેઓએ ત્યાંથી જતું રહેવું પડ્યું। મહત્વનું છે કે આ પ્રકારના દ્રશ્યો જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ, ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી ભાજપ માટે સામે આવી રહ્યા છે કે અનેક સોસાયટીઓ અને જ્યાં તો સુરત જેવા શહેરો તે ભાજપનો હાર્ડકોર વોટર વર્ગ છે એ લોકો પણ નારાજ જોવા મળી રહ્યા છે। રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ભાજપના નેતાઓએ ભાગવું પડ્યું હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવે છે।